સીતારામ બધાઈને. હમણાં વાતાવરણ એવું છે ને તો ઉધરસ તો નથી, પણ થોડોક કફની અસર થાય. આજે 13 છે, કાલે 14 અને પરમ દિવસે ગુરુ પૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા પણ આને કહેવાય. ગુરુજી જે છે એનું બધા આગત સ્વાગત કરે વર્ષના આખા દિવસની અંદર. આ કયા ગુરુની વાત છે? હા, પહેલાના સમયમાં ગુરુકુળો હતા. ગુરુ પોતાના ઘર બાર છોડી રાજ બધું અને ગુરુકુળની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જતા હતા. એ ગુરુકુળની વાત છે અને એ ગુરુની વાત છે. ગુરુ કોઈ પણ હોય, હાલમાં હોય કે ગમે ત્યારે હોય, જીવનની અંદર ગુરુ વિના જ્ઞાન ન ઉપજે. પણ પ્રથમ ગુરુ કોણ હોય? આપણી જનેતા હોય. પ્રથમ ગુરુ આપણી માં હોય. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય. ગુરુ અને ગોવિંદ, ગોવિંદ એટલે ભગવાન શ્રી કૃષ્ણ બંને ઊભા છે, હું કોને પહેલા પગે લાગુ? એક પ્રશ્નની અંદર મૂંઝવણ હતી, ત્યારે એ પ્રશ્નનું નિરાકરણ જાતે જ કરતા કે ગુરુને પહેલા પગે લાગુ, કારણ કે ગુરુ ના કારણે જ્ઞાનની પ્રાપ્તિ થઈ, મારા આત્માનું શુદ્ધિકરણ થયું અને ભગવાન મને મળ્યા. જીસને ગોવિંદ દિયો બતાય. ભગવાન, ગુરુ વિના ભગવાન ન મળે અને જ્ઞાનની પ્રાપ્તિ એ થાય ને. તો એ ગુરુ પૂર્ણિમા આવી રહી છે. અલગ અલગ ગુરુઓના સાનિધ્યની અંદર બાળકો જે છે એ કાર્યક્રમો રચતા હોય. તો અહીંયા વાત આજે એવા જ ગુરુ કોણ કોણ હોઈ શકે, આપણે ક્યારેક ક્યારેક વિચાર આવે. એક વખત જે છે ને ગુરુ દત્તાત્રેય ફરતા હતા. ફરતા 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 એટલા વિચરતા એ ખુશ, એકદમ ખુશ. દત્તાત્રેય, ગુરુ દત્તાત્રેય. આપણે એની વાત, આપણા ધાર્મિક, આપણે ધર્મને આપણા જે ભૂલી ગયા છીએ ને ઘણા બધા. કારણ કે વચ્ચે જે ભણવાની અંદર એવા બોગસ પ્રકરણો મૂકી દીધા ને કે બાળકો ભણવાનું ભૂલી જ ગયા છે ને. હવે અત્યારે એવો પાછો એઆઈનો જમાનો, એટલે મને લાગે હાવ બધું ભૂલી જાય. તો કોણ આપને જ્ઞાન આપી શકે? એક વખત ગુરુ દત્તાત્રેય ફરતા 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 યદુ રાજા હતા ને, યદુ રાજા એના રાજ્યની અંદરથી પસાર થયા. ત્યારે એ સમયે યદુ રાજા પોતાના રાજના મહેલની ઝરૂખો, જે આપણે જેને કોચ કહીએ, ત્યાં ઊભા હતા. એટલા ગુરુ દત્તાત્રેય ખુશ ખુશ ખુશ, એકદમ ખુશ ખુશ જતા હતા. યદુ રાજાને વિચાર આવ્યો કે આની પાસે કાંઈ એટલે કાંઈ નથી. એક કમંડળ છે, એક ધોતી છે અને એ કાંઈ બીજું પાસે કોઈ પણ વસ્તુ જાહો જલાલીની નથી. ઉઘાડા પગે જે છે એ પરિભ્રમણ કરે છે. પરિવહનનું કોઈ વાહન પણ એની પાસે છે નહીં, છતાં આટલા બધા ખુશ કેમ છે? મારી પાસે તો રાજ રજવાડું, સેવક, નોકર ચાકર, આટલી રાણીઓ, સંતાનો, પુત્રો પુત્રીઓ, રાજ રજવાડું, સોના ચાંદીના દાગીના, આવડી હવેલી, છતાંય આટલી ખુશી મને કેમ નથી? પ્રશ્ન થયો એને. આપને ઘણી વખત એમ વિચાર આવે ને કે માણસને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય છે. એટલે એણે દત્તાત્રેયને પોતાના રાજ્યની અંદર બોલાવ્યા, પ્રણામ કર્યા અને એને એનું સુખનું કારણ પૂછ્યું કે બીજું બધું તો ઠીક મહારાજ શ્રી, આપ આટલા બધા ખુશ કેમ છો? આનંદમાં કેમ રહી શકો છો? એટલો આનંદ તો મને પણ પ્રાપ્ત નથી થતો, જે હું આટલો રાજા મહારાજા ધીરાજ છું, સમ્રાટ છું, છતાંય. એટલે ગુરુ દત્તાત્રેયે હસીને કીધું કે મહારાજ, ખોટું ન લગાડશો, તમારે ગુરુ કેટલા છે? એટલે ગુરુ દત્તાત્રેયને જવાબ આપતા રાજા કહે છે કે અમારે તો રાજ ઋષિ, અમારા એક જ ગુરુ હોય. તમે એક ગુરુ પાસેથી જ્ઞાન લીધું છે, એટલે જ્ઞાનની અપૂર્તિ છે તમારી પાસે. જો રાજાને મોઢે મોઢ કહી દીધું, એ પહેલા એને એમ કીધું કે ખોટું ન લગાડશો, કારણ કે રાજા તો ભાઈ દંડ આપી દે પહેલાના સમયમાં, તો ગમે એ ઋષિ હોય ગમે હોય. એટલે રાજાએ હસીને કીધું કે મહારાજ, ગુરુ તો એક જ હોય ને, ગુરુ થોડા કઈ 20-25 હોય. તો કે એટલે અપૂરતું જ્ઞાન છે તમારી અંદર, પૂર્ણ જ્ઞાન નથી. મેં મારા જીવનની અંદર 24 ગુરુ બનાવ્યા છે. એટલે રાજા આશ્ચર્યચકિત થઈ ગયો કે એવું કેમ 24 ગુરુ? તો કે મેં આ 24 ગુરુમાંથી એક પણ માણસને ગુરુ બનાવ્યો નથી. હવે જો પ્રશ્ન પાછો ત્યાં આવે છે. તો કે એવું કેમ? તો કે માણસ જે છે ને
એની અંદર પૂર્ણપણે જ્ઞાન ન હોય, માણસ પાસે કોઈ પણ પ્રકારનું જ્ઞાન સંપૂર્ણ હોતું નથી. સંપૂર્ણ તો એક જે છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી નારાયણ છે, અને એ તો આપને જ્ઞાન આપી ન શકે. એટલે મેં મારા જીવનની અંદર એ નારાયણ દ્વારા રચેલા જે જીવ છે અને એનું સર્જન છે એને મેં મારા ગુરુ બનાવ્યા છે. તો કે એમાં એની પછી સમાવેશ કર્યો છે. યદુ જે રાજા હતો ને એનું આખું એક ભણવાની અંદર એ આવે છે સંસ્કૃતમાં, અને આખો ટોપિક એનો છે. તો એને પછી વર્ણન કર્યું કે તમારા ગુરુ કોણ કોણ છે. તો કે મેં ભમરાને મારો ગુરુ બનાવ્યો, માછલીને મારી ગુરુ બનાવી, ચંદ્રમાને મારો ગુરુ બનાવ્યો, સૂર્યને મારા ગુરુ બનાવ્યા, જળને મારો ગુરુ બનાવ્યો, પૃથ્વીને મારી ગુરુ બનાવી, અંતરિક્ષને મારા ગુરુ બનાવ્યા. પછી ઘણા બધા નામ છે. આમ કરી અને એણે 24 કીડીને મારી ગુરુ બનાવી. હવે આપને વિચાર આવે કે એક સામાન્ય કીડીને ગુરુ બનાવીને તમે શું કર્યું? તમે પ્રાપ્ત શું કરી લીધું? કીડી તો એક સેકન્ડમાં આપણું ધ્યાન ન હોય ને કચડાઈ જાય છે. તો કે એ બાબત નથી. કીડીને નિરખીને ક્યારેક જોજો કે કીડી પોતાના વજનથી 1000 ગણું માથે વજન લઈ અને એ ચાલતી અથડાતી વજન પડી જાય, પાછો માથે લે, પાછો પડી જાય, પાછો લે. એના જીવનના છેલ્લા શ્વાસ સુધી એ દોડવાનું છોડતી નથી. મરી જાય ને ત્યાં સુધી દોડે. કીડી જો સ્થિર નહીં હોય, દોડતી જોઈએ. તમે ગમે ત્યાં કીડીને જોવો ને, કીડી સ્થિર ઊભી જ નહીં હોય. મકોડો હજી ઊભો રહે, કીડી નહીં ઊભે. એટલે મેં એની પાસે, તો તમે એની પાસેથી શું શીખવું? તો કે મેં એની પાસેથી એ શીખવું કે મારું જે સહન કરવાની ક્ષમતા છે એનાથી મને 1000 ગણું વધારે દુઃખ મળશે ને, છતાંય હું હિંમત નહીં હારું. એટલે રાજાને ખરેખર ઘૂંટડો ગળે ઉતરી ગયો કે સાચી વાત છે. એક જરાક અમથું દુઃખ આવે ત્યાં તો આપણે ભગવાનને કેટલું બધું કહી નાખીએ, ભગવાન તે આવું કર્યું ને આવું કર્યું ને આવું કર્યું, મારી ઉપર આવું કર્યું. તો કે તમે માછલી પાસેથી શું શીખા? માછલી તો આપણે કઈ જળાશયની અંદર છે, એ તમને શું શીખવે? તો કે માછલી પાસેથી મેં એ શીખ્યું કે એક જળાશયની અંદર ઝાડમાં થોડા ઘણા દાણાના કણકા નાખ્યા અને એના જીભના સ્વાદે એ ઝાડમાં ફસાઈ ગઈ. એ માછલી પાસેથી મેં એ શીખ્યું કે જીભના સ્વાદ લેવા એના પહેલા વિચારવું પડે કે પાણીની અંદર રહીએ છીએ તો પાણીની અંદર જ ભોજન જે મળે એ પ્રાપ્ત કરાય. બીજી જગ્યાએથી ઝાડમાં ગોતવા જવાય નહીં, ઝાડની અંદર ફસાવાય નહીં. કબૂતર જે છે આપણે જોઈએ ને ઝાડમાં ફસાઈ જાય, તો એની પર વિચાર કરવો અને માછલીની જેમ ફસાવવું નહીં, એ મેં શીખવું. પાણી પાસેથી તમે શું શીખા? રાજા પાછો પ્રશ્ન એને પૂછ્યો. બધુંય ઠીક, જળ એ જીવન છે એ તો સમજાણું, પણ તમે એની પાસેથી શું શીખા? તો કે પાણી જે છે ને એ મનુષ્યને જીવન આપનારું છે. કે પાણી અને વાણી વિચારીને વાપરો, આપણે કહેતા હોઈએ છીએ ને. એ જળ જે છે એ પોતે પોતાની ગતિ ક્યારેય બદલતું નથી. ગમે એટલા એની અંદર તકલીફો આવે, એને પર્વતો પાર કરવા પડે, એની ગતિ ક્યારેય બદલતું નથી. એ મનુષ્યએ પોતાની ગતિને બદલવી જોઈએ નહીં. એનો સ્વભાવ, એનું જે શીતળતા આપવાની છે એ શીતળતા મનુષ્યને આપે છે. એને તમે ગમે એટલું ઉકાળી નાખો, બાળી નાખો, પાછો જે એની અંદર ગુણધર્મ છે શીતળતા આપવાનો, એ શીતળ થઈ જ જાય છે. એમ આપણે પણ આપણા જીવનની અંદર કોઈ આપણને અપાર દુઃખ આપે, અપાર આપણા સમાજની અંદર આપણા સગા સંબંધીઓ, આડોશી પાડોશી, આપણા સહકર્મચારીઓ આપણને અનેકો તકલીફો આપણને આપે, છતાંય આપણે આપણો જે ગતિ, જે સ્વભાવ છે પ્રકૃતિ, એને બદલવી જોઈએ નહીં. આ ગુણ મેં પાણી પાસેથી લીધો. આમ એણે એક કરી અને 24 પોતાના ગુરુઓ જે છે, ઘણા તો હું ભૂલી ગઈ છું અત્યારે, કારણ કે ભણાવતી 12મા ધોરણની અંદર ત્યારે આ બધું મને યાદ રહેતું કન્ટિન્યુ. હવે થોડુંક જોવું પડે. હું 12મું ભણાવતી ને પછી 12માં સંસ્કૃત નીકળી ગયું હતું, 12માં આવતો આ પાઠ યદુવંશનો. તો આમ 24 ગુરુઓની એને પોતાનું વર્ણન કર્યું અને રાજાને સમજાયું કે રાજા, મનુષ્ય પાસેથી શું લીધા જેવું છે, શું લીધા જેવું છે. અને અત્યારે જે ગુરુઓ જે છે એની અંદર પરિપૂર્ણ જ્ઞાન, એક ગુરુની અંદર કોઈ દિવસ પરિપૂર્ણ જ્ઞાન હોય નહીં. અને એ 100% અત્યારના ગુરુઓને લાગુ પડે. શિક્ષક હોય
તો કોઈ માથે ના ઓઢી લેતા. હું ખુદ એક શિક્ષક છું અને હું સંસ્કૃતની શિક્ષક છું, એટલે હું શું ભણાવી શકું એ હું તમને વ્યક્ત કરું. તો કે સંસ્કૃતના શિક્ષક એટલે ભાષાના શિક્ષક. ભાષાના શિક્ષક એટલે એની સૌથી વધારે માસ્ટરી ભાષામાં હોય, અને જો એણે એમાં પૂર્ણપણે પોતાનું 100% આપ્યું હોય તો એને હરખી ભાષા ભણાવતા આવડે. નહીંતર અત્યારે જ મને હમણાં મારા જે નોકરી મૂકી દીધી ને એ પછી મારા જ વિદ્યાર્થીઓ મને મેસેજ કરીને ફોન કરીને કે મેડમ આવ્યા જ ને શિક્ષકો, ચોપડી પકડીને ઊભા રહીએ છે, આવે ત્યાંથી બબડાટ ચાલુ કરે, જાય ત્યાં સુધી 45 મિનિટ સુધી ચોપડીમાંથી બાયણે મોઢું કાઢતા નથી, અને પ્લસ જે છે એ એક ને એક લીટી 2 થી 3 વખત રિપીટ કરે. હવે ધરાર આપણે કેમ કે કેમાંય નથી મળતું તો ચાલો બીએડ કરીને શિક્ષક બની જાય. આમ જબરજસ્તીથી 5-10 હજાર 15 હજાર કમાવા માટે થઈને કોઈના બાળકોનું ભવિષ્ય બગાડાય નહીં. આપણને ખબર હોવી જોઈએ. અત્યારના શિક્ષકને હમણાં જ આપણે કોઈના નામ ન દેવાય, એવું જરૂરી નથી કે તાત્કાલિક આવડી જાય. શિક્ષક હું બની ત્યારે મને ક્યાંક ને ક્યાંક પણ આપણે એક ટૂંકમાં મારો કહેવાનો મિનિંગ એવો છે કે આપણે કોઈ કરીએ ને કામ એની અંદર આપણે સંપૂર્ણપણે પછી હોમાઈ જવું જોઈએ. જિજ્ઞાસા હોવી જોઈએ કે મારે પાઠ ભણાવવો છે ને મારે આ વસ્તુ કરાવી છે, તો પહેલાં એના જડમૂળમાંથી મારે એક સંસ્કૃતની અંદર તો નાનકડા ટોપિક હોય, પછી એ ટોપિકમાં કંઈ અડધું શરૂઆત જ નથી ન કરવાની હોય, આગલું પાછલું એન્ડ બધુંય કયો તો બાળકોને મજા આવે. અને પછી એમ કહ્યું કે એમાંનો થોડોક ભાગ આપણે પાઠની અંદર આપેલો છે એ ભણવાનો છે. આજે મેં તમને જે નાટક કીધું, જે વાત કરી, એમાંથી થોડોક ભાગ. પણ અત્યારે તો કંઈ એઆઈની દુનિયા છે ભાઈ, ફાસ્ટ જમાનો છે, એટલે MCQ ભણીને આપણે પાસ થયા હોય ને પછી શિક્ષક થયા હોય પછી આવું કરે. એટલે કે મને મેડમ એકને એક લીટી 2 વખત વાંચી અને પાછું આગળ એક દિવસની અંદર 3 પાઠ કરી દઈએ, અને તમારે એક પાઠ ભણાવતા કે 3-4 દિવસ થતા. તમે પાછા આવી જાઓ. મેં કીધું હવે બસ મને આરામ કરવા દો દીકરા, હવે બસ કેટલાક વર્ષ જે છે એવું તો જરૂરી નથી કે બધાય. તો હું સંસ્કૃતની શિક્ષક છું, તો હું ભાષા ભણાવી શકું, સંસ્કૃત ભણાવી શકું, હિન્દી ભણાવી શકું, ગુજરાતી ભણાવી શકું. ઇંગ્લિશમાં મારો ટપો ન પડે, અને આ મારે સ્વીકારી લેવું જોઈએ. મને આવડે. મારો જે છે મનોવિજ્ઞાન જે છે ને, સાયકોલોજી બહુ મનપસંદ વિષય હતો, એટલે હું એની અંદર ભણાવી શકું. અને મને ધરાર જો કદાચ ભણાવવાનું કહે તો હું સામાજિક વિજ્ઞાન થોડું ભણાવી શકું, વિજ્ઞાન ભણાવી શકું. પણ ગણિત મને ન આવડે. હું ના જ પાડી દઉં, મને ગણિત ભણાવવા જે છે અત્યારે 10-12નું ગણિત અઘરું થઈ ગયું છે ભાઈ, ન આવડે. એના માટે તો મારે ક્લાસની અંદર એન્ટર ન થવાય. છોકરા મારી ઢીંચી નાખે આપને ન આવડે તો. એ ના આવડતું હોય તો બાળકોનું ભવિષ્ય બગાડવા જવાય નહીં, એ સ્વીકારી લેવું જોઈએ. એટલે આપણે પરિપૂર્ણ ગુરુ નથી, એટલે બધા પાસેથી જો થોડું જ્ઞાન લઈએ, એટલે જ વર્ગખંડની અંદર એક પછી એક તાસ આવે, સંસ્કૃતનો પીરિયડ, વિજ્ઞાનનો પીરિયડ, સમાજનો. એટલે આપણે આપણા જીવનની અંદર આપણી આસપાસ જો ઘણા લોકો પાસેથી આપણે શીખવા જેવું છે, પરંતુ આપણી અંદર અહંકાર જે છે ને રહેલું, એ આપણે કંઈ શીખવા દેતું નથી. હું શું કામ શીખું, હું તો મોટી છું, મને તો બધુંય આવડે છે. 4 ચોપડી ફેલ હોય ને એને આપણે ઘણી વખત જ્ઞાન સત્સંગની ને અથવા તો કાંઈ એવી આપણે વાંચ્યા હોય પુરાણોને એની કાંઈ વાત કરતા હોય ને, ફટ કરતી આપણી વાત કાપી નાખે અને એની ચાલુ કરી દઈએ. નહીં, અમે ના સાંભળીએ, કોઈની વાત જ ના સાંભળીએ. અભિમાન જે છે એ આપણને શીખવા નથી દેતું કાંઈ. પણ મનુષ્ય એક એવો છે જે મનુષ્ય જીવનની અંદર ક્યારેય દુઃખી કોણ ન થાય. જો એ તમારે સમજવું હોય ને તો આજીવન જે વ્યક્તિ વિદ્યાર્થી બનીને જીવે ને એ કોઈ દિવસ દુઃખી નહીં થાય. આ મારી ગેરંટી છે. આજીવન જીવનના છેલ્લા શ્વાસ સુધી જે માણસ વિદ્યાર્થી બનીને જીવે એ જીવનમાં કોઈ દિવસ સુખી થાય નહીં. વિદ્યાર્થીનો અર્થ બેગ લઈને શાળાએ જવાનો નથી, પરંતુ જીવનમાં કોઈ પણ પાસેથી શીખવાનું છે. હું નાનકડા બાળકો હોય ને 10-12 વર્ષના, એને હું બોલાવીને કહું બેટા મોબાઈલમાં જોતો મારે શું થઈ ગયું છે, એટલે મને ફટ કરતું હમું કરી દે. પછી એની પાસેથી શીખતી હોય કે આ ક્યાંથી આવે ને શું થાય ને આમ થાય. ઘણું શીખી હું મોબાઈલની અંદર. અત્યારે હું એઆઈનું જે છે એ નવરી બેઠી હોય ત્યારે હું શીખતી હોય છું. મને ટપો ન પડે તો હું સ્ટોપ થઈ જાઉં, પછી કોઈ મને એવું લાગે તો હું શીખું. શીખવા માટે કોઈ ઉંમર બાધિત નથી. તો અહીંયા પૂર્ણ કરું. એમ આપણે પણ આપણા જીવનની આસપાસ, આપણી આસપાસ રહેલા માણસોની અંદર કઈ પ્રકારના ગુણો છે જે આપણે ખરેખર લેવા જેવા છે, જો એ લેતા રહીએ તો જીવનમાં મને નથી લાગતું કે
દુઃખ આપણને પ્રાપ્ત થાય. આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટ કરજો. આવજો. સીતારામ.